હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હે ને આજે જો બહુ મોડો વ્લોગ શરૂ કર્યો છે, કારણ કે થોડુંક કામ હતું ને એના લીધેથી. અને બસ જો મેહુલભાઈ આવી ગયા અમારા આજ કારખાને એટલે વહેલા. કેમ મેહુલભાઈ? રજા પડી જાય. રજા પડી ગઈ? ખૂટી જાય હીરા કારીગર રોજ હતા તળિયાનો. હા, કે રજા પડી ગઈ કે બોર પૈસા આવતો. એવું હે? હા, કેમ કે ભાઈ રજા બધા ન પાડતા એમ કહેતો. કીધું. હા, શેઠ ને કહે કે અરવિંદભાઈ કહેતા હોય કે રજા બધા ન પાડતા એને કી. કીધું બહુ રજા ન પાડતા. કીધું ને? હા. ઠીક, તો વાંધો નહીં એમ. નકર મારા જ આવું જોઈએ કારખાને. એટલે રજા પાડી એમ થોડું મેળ આવે તેજીમાં. કા હું હે એ તો નો હીરા હોય તો રજા પાડવી પડે, એવું કઈ થોડું હોય. એવું હોય? સાચી વાત છે ભાઈ, ક્યારેક ક્યારેક હોય, પણ અઠવાડિયામાં એક રજા આમ તો હોય જ હતી. પણ આ તો એમને એક્સ્ટ્રા થોડીક હોય તો વધારે મજા આવે એમ. તો ભાઈ જો અત્યારે બપોર કરવા બેસી જશે હું, એટલે 11 વાગ્યા છે હજી, પણ અમે ખાઈ લઈએ એમ પહેલાં. મારે પાછું પછી તઈ જવાનું થાય કે એટલા માટે. તો જો ભાઈ જમવામાં શું છે ખબર? મસ્ત મસ્ત હરીખવાની કઢી છે, ડુંગળી છે, અહીંયા અને હરીખો લીધેલ છે, સ્પેશિયલ મરચાંનું અથાણું છે, પાપડ છે, મરચાં છે, રોટલા છે. એ તરેલા મરસા છે. હા, શાહી નહીં? શાહી નહીં આવે. મેં લ્યો છે, પણ એને લેવા આવું બળ પડે કે એટલે બધું છે. તો ભાઈ હવે જો મસ્ત મજાનું જમવાનું આવી જાય ને તો ખાઈ લઈએ પેલા થોડુંક. તો ફેમિલી આપણે તો ખાઈ લીધું, પણ આ જો હજી તો ખાય છે. તો ખાવું તો પડે, તને ભૂખ લાગે. હા, ખાઈ પેલા સોડા શું હા હા દેખાય? હા, જોતો જોતો પેલા જોતો. શું હા? હા હા તમે સારું. શું હા? હા બસ બસ. તમે શું હા? હા ભલે રેડી, હાલો. ભાઈ એ એવું કામ કરે છે ખાવાનું ને એવું, અને આપણે છે કે અહીંયા એટલું બધું છે ને ભાઈ, આમ તો છે ને ડૂસો ને એવું આમ તો પીડું છે કે ત્યાં થોડું ખારું ને એવું કરવાનું છે. તો ફાઇનલ છે ને ભાઈ, આપણે થોડુંક એટલામાં ખારું ને એવું કરવાનું છે ને, ફટાફટ કરવા મળીએ. હા, હાલત ખરાબ થઈ ગઈ છે. હવે જલ્દી ઘરે ભાગું પહેલાં. તો ભાઈ ફાઇનલી ઘરે આવી ગયો છું, અને હે ને પહેલાં હે ને ફટાફટ મોઢું ધોઈ નાખું, કારણ કે મારા મોઢાની હાલત તો જોવો થઈ ગઈ છે. આ તડકો એટલો પડે, ગરમી એટલી થઈ ગઈ, અને આ કામ કરીને એટલે મોઢે આમ જો જામીને ધોઈને બોઈને બહુ સમજુ લાગી ગયું છે. તો હે ને ફટાફટ પહેલાં હે ને મોઢું ધોઈ નાખું. હવે તમે બધા વિચારતા છો ને કે મારું મોઢું કેમ ઘડીક વારમાં એટલું બધું ચમકવા મળ્યું છે, તો હું યુઝ કરું છું મુસ્ટેકનું ઓશન ફેસ વોશ. અને આ ફેસ વોશ છે ને ભાઈ, હું હે ને ઘણા સમયથી યુઝ કરું છું, કારણ કે હે ને આનાથી જો મારા ચહેરા પર જો કાંઈ દાગ કે ખીલ કે એવું કાંઈ છે નહીં. અને હે ને ભાઈ આ ચહેરાને ગ્લો એવો લાવે છે ને, એટલે બહુ મસ્ત, એટલે હું એને હે ને ઘણા સમયથી યુઝ કરું છું. અને ખાસ વાત ભાઈ, આ મુસ્ટેક ઓશન ફેસ વોશ છે ને એ સ્પેશિયલ હે ને છોકરા માટે જ બનેલું છે. અને ખાસ આની અંદર શું વસ્તુ આવે ને હું તમને જણાવું. આની અંદર આવે છે નિસિનામાઇડ અને લિકોરાઇડ કે એક્સ્ટ્રેક્ટ, જે આપણા ચહેરાને હે ને બ્રાઇટ કરે છે અને સારો એવો ગ્લો લાવે છે. અને બીજું આવે છે સાલિસિલિક એસિડ, જે આપણા ચહેરા પર જે ખીલ હોય ને એને થવા નથી દેતું, અને જે નવા આવતા હોય ને એને તો બિલકુલ થવા દેતું જ નથી, અને હોય ને એને પણ કાઢી નાખે. અને બીજો આ ફેસ વોશની અંદર આવશે મેન્થોલ, અને જો એ આપણે આ ચહેરા પર લગાડીએ અને જે એની ઠંડક મળે છે, અરે વાહ, હું વાત કરું તમને. અને આ ફેસ વોશથી મોઢું ધોઈએ અને પછી જે સુગંધ આવે છે, અરે વાહ, એકદમ નેક્સ્ટ લેવલ, અલગ જ તે આવે છે. અને ખાસ વાત એ છે આ ફેસ વોશની, કેમ કે હે ને આમાં કોઈ પણ જાતનું કેમિકલ નથી આવતું, અને હાવ કેમિકલ વિનાનું આવે છે. તમને બધાને કહી દઉં કે આ હે ને ખાલી ફેસ વોશ નથી, આ હે ને એક આદમી માટે હે ને બધી વસ્તુ છે. કારણ કે આનો યુઝ હું ઘણા સમયથી કરું છું, મને તો બહુ બેસ્ટ વસ્તુ લાગી છે. અને ખાસ વાત તો એ છે કે હે ને ફ્લિપકાર્ટ અને એમેઝોન ઉપર હે ને આને 6 લાખથી પણ વધારે તો રેટિંગ આપેલા છે. અને આ તમને હે ને એમ લાગતું છે કે મોંઘું છે, તો ના ના, કાંઈ મોંઘું નથી. આ તમને 125 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળી જવાનું છે. હવે છે ને હું તમને હે ને આને યુઝ કરતા શીખવાડું. સૌથી પહેલા તો થોડું ફેસ વોશ હાથમાં લઈ લેવાનું છે, થોડી વાર હાથમાં રફ કરી અને પછી ચહેરા પર લગાડી દેવાનું છે. ત્યાં પણ થોડી વાર રફ કરી અને પછી આપણા ફેસને પાણી વડે ધોઈ નાખવાનું છે. અને જો તમારે પણ ઓર્ડર કરવો હોય ને તો મારા ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, અને મેં મારા કમેન્ટની અંદર પહેલી કમેન્ટ છે ને પિન કરેલી છે, ત્યાંથી પણ તમે મગાવી શકો છો. તો જલ્દી જાઓ અને જલ્દી મગાવી લો. અને જો તમને આ પ્રોડક્ટ છે ને મગાવતા ન આવડતું હોય ને તો હું તમને મગાવતા પણ શીખવાડી દઉં. જો અહીંયા સાઈડમાં સ્ક્રીનશોટ શરૂ છે. શોટમાં પહેલા જવાનું છે ફ્લિપકાર્ટ ઉપર, પછી ફ્લિપકાર્ટ ઓપન કરી અને ફ્લિપકાર્ટની અંદર જઈ અને ઉપર સર્ચમાં લખો મુસ્ટેક ઓશન ફેસ વોશ, એટલે તમને ત્યાં તમને મુસ્ટેકના ઘણા બધા છે ને ફેસ વોશ જોવા મળતા છે. તો એમાંથી
જે તમને ગમે એના ઉપર ક્લિક કરો, ક્લિક કરી અને ઓર્ડર ડન કરજો. જો મેં તો આ પ્રોડક્ટ એક છે અને હજી એક મગાવી લીધું છે, તો તમે બધા કોની વાત જોઈ રહ્યા છો? જલ્દી જાઓ અને મગાવી લો મુસ્ટેકનું ઓશન ફેસ વોશ. મને મોટ ભાઈ છે કે હમણાંથી ફેસ વોશ ને બહુ બધું કરે છે. તમે ધોળા થઈ જાવ, ફૂલે ફૂલ ધોળા હો. કેમ પણ કેટલો થોડો થઈ ગયો એટલે બહુ ધોળા માર કરતા વધારે. આ યુઝ કરીએ ને એટલે બેન હા તો સ્પેશિયલ છોકરા માટે આવે. તમારે કોઈ થોડું છે? અમાર માટે ના આવે. હા તમારા માટે ન આવે એટલે જ થી બેન અમારા માટે તો આવે સ્પેશિયલ. તે હારું અમે તે મગાવી. તમને સારું ન લાગતું એમ કહો બે ની. કારે હારું લાગે તમે ધોળા કુર્તી ને રાખો. અમારે શું કરવાનું? લ્યા કાં જાવ હવે? જાવું છે બાર મંદિરે. કેમ? પરીકા લેવા. પડી ગયા પરીકા રેવા. પરીકા લે એમ ની આમ જો પરીકા લેવા. સારું લ્યો. સારું હાલો ભાઈ, એને રે મારે જવું છે ગામમાં, તો ફટાફટ એને ગામમાં જઈ આવી. તો ફાઇનલી જો ભાઈ આપણે ગામમાંથી જઈ આવ્યા છે ને, પડીકા લેતા આવ્યા છે. કા પડીકા? હા કેટલા બનાવ્યા? હા હું બાપ આવી ગયો દાદા બે હવે જા જા કાકોજી ભાભી આ ગની પડીકા તમારે આવતી બનાવી બનાવીને ખાતી ને રૂપા. મન ભાવતા જ નહીં. એ પણ ખાવાના હોય મેં ભાવતા હતા પરીકા. તો બળી ખા હાલે. વળી તમારી જિંદગીમાં ના ખાધા. પેલા ખાતી જ હતી, હવે ના લે ખાતી. પણ મેં ભાવતી. લે હા ને ભાવતી તે દૂધે ખાતી બળી ખાતી બધી ખાતી ને કે વિધિ આવી ના જવી તેદી. હાલો લે પણ તો હવે ના ભાવતું જ તે પણ મને. હવે ભાવતું કેમ નહીં? હા આ હતા હવે કઈ ના ખાધી ને ગોદી ભાભી? ઈ નાની છે ને હું મોટી છું મને ખબર ન હોય. હા તે ખબર જ હોય ને તમને. હવે હવે આ હતું મોટી હરાડી થઈ ગઈ હતી. દૂધ ને ભાવતું ના ને ભાવતું ને કેવું? નો હાલ લાગે પેલા ખાતી જ હતી ને. દાય દૂધ ને કાહે ને બધું એક માલી થાય. હા બધું એક મેલી જ થાય. બધું ખાતી જ. હા ખાઈ લે પડશે ને. બળી ને એવું ખાધે રાખવાનું હોય છે, બધું ખાવાનું હોય. ભાવતું પણ ભાવતું નહીં તો. પેલા બધું ખાતી, હવે હે કે આમ હું મોટી થતી ગઈ કે એમ હજુ આમ ઓલી થતી ગઈ એમ હાડુડી થતી ગઈ હાડુડી. કાકોજી ભાભી બાજ્યું ને અહીંયા વધારે હાટુડી પીધી. અહીંયા આવીને વધારે થઈ ગઈ ને ગોદી ભાભી? ખાતી જ હતી બધું. હા એમ હાડુડી તાની મિની થઈ ગઈ એમ તો ખીરાના. હા જો ભાઈ કીધું કે બહુ કહેવાય નહીં. બે બેનોનો ભાઈ થોડોક ઝઘડો થઈ ગયો છે, જોઈ લો આમ આ બળીમાંથી મોટો ઝઘડો થઈ ગયો છે. એટલે આમ એવું ને ભાઈ, એવું અમારે ઘરે હાલતું જ હોય. અહીંયા ઝઘડો બગડો કાંઈ ન થાય, પણ એવી રીતે હાલે બધું. જો ભાઈ બળી બનાવે લે ગોદી ભાભી કાલી લે ગોદી ભાભી. એ માર બાને ને છે ને ભેંસ વિયાણી. હું આવ્યું પાડો પાડો આવ્યો લ્યો પાડા વધારો છે. પેંડા લાવો પેંડા. આ પેંડા તો પડ્યા એવું છે? તો આ પેંડા થોડા કહેવાય? એ આ પેંડા જેવું જ છે. એવું છે ને? ભાઈ હા માણા એમ કે હમ બેન વિયાણી થી હું આવ્યું પાડો હે હા તો ઈ એમ કે લે પાડો આવ્યો પાડી આવી તો કેટલું હાલ લાગે ને આ બાઈ છોકરા આવે એમ એને ન બિહેન છોકરો વાલો હોય હા હોય જ નહીં હોય ને. કે ન હોય હાલે હે? તો એને વાલો ન હોય હાલે આપણે કેમ છોકરો તો લે માર ઘેર દીકરો આવ્યો હા યાર આ એમ એને બિચાર વાલો ન દીકરો હોય. આવ્યો તમારે આ દીકરો. હા અમારા અહીં જરૂર ને ગાંડો એ કાયા હે એ કાયા હે આ બધા અમારા દીકરા દીકરા ગાંડા. દીકરા કે દીકરા એવા છે કવરા. હા એવા હે ભાઈ. તો જો ભાઈ આવું હાલતું હું થોડીક માથાકૂટ થઈ ગઈ બે બેનું ને એ હવે રેડી થઈ મોટા ગયું બેન છે કે ખીજાણા કરે. છે. હા ખીજાણા કરે. એનું મગજમાં ન લાવ આકાને લાકાને. હા ધ્યાન રાખવાનું. આપણે સાંભળે એમ ને બાપા. આમ એમ ને હા હું શીખવાડા જાવું. હા એમ આ કાને ઓલા કાને કાઢ નાખે. સાચી વાત છે. એને કઈ કહેવાય નહીં કોઈની. હા હું કેવા જાવું. હા એમ ભાઈ જો કહેતા હોય તોય. આવું હે ભાઈ આવું હાલ્યા કરે લપ હંધી. હવે જો ભાઈ અહીંયા મસ્ત મસ્ત પેંડા પડી જાય, ખાઈ લઈએ હવે બળી શાખી લઈએ પેલા. તો ફાઇનલી ભાઈ ગોદી ભાભીના ઘરે લઈ ઓય સુપ. બેન પેલા બોલ લે પછી તું બોલ. તો ફાઇનલી એને ભાઈ ગોદી ભાભીના ઘરે લઈ આવ્યા છે આપણા ઘરે. અત્યારે કેટલા વાગી જાય ખબર? 3 વાગી જાય છે 3. અને અમારે આવું સાહેબ જાય રખડે છે. કા ડિસ્કો કર ડિસ્કો કર ડિસ્કો. વાહ 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 ડિસ્કો કરે એન માં. હું એને રમાડું બેઠી બેઠી. હું રમાડું ઓ રાવા દે કાંઈ રહેવા જવા. રાવા દે બાજુથી રહ્યો આગળ આપણે પાછું. આપણે ભલે પાછળ ફિરાય હો. તમે ને રમાડતા હું જ રમાડું છું. તમારે કેવું નથી હું રમાડું એમ. એટલે કોણ રમાડતું હું? કોણ હું રમાડું કે અવિનાશ હું રમાડું દીકા હે માર પાસે આવ્યો કે કોણ પાસે આવ્યો કા કોણ રમાડે દીકું હે કોણ રમાડે અવિનાશ અવિનાશ તને કોણ હું રમાડું ને હા જોયું હા જો તમને બાય 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 અવિનાશ કોણ રમાડે? તાર પપ્પા રમાડે કે હું રમાડું? રમજો તાર ભાઈ રમજો રેવું ને હાલે જા જા ખોટી અત્યારે હું મારી પાસે જતો ભાઈ આ કે બસ, તમારે બાથવાન થઈ બસ. એક બેન ને તો બાથ ના આવે તમારે બાથવાન થઈ હા તો થઈ જાય બાજુ થઈ જાય ને તો બાજુ જ છે બસ
બાજુ જ છે મારે તું. આ શું તું શું પ્રેલે તું તો બાપા વગી સમર વગી નહીં શું એ બે વાર સમજો મારે સમજો બસ તને નહીં નહીં બાપા નહીં આવવાનું. છોકરો કોને ખબર હવે મારે થોડું કામ છે કે એટલા માટે હવે જવું છે મારે બહાર. આવું તારે જા તાર બાપા હા તો હવે આપણે જવું છે બહાર. અને ભાઈ હું તમને વાત કરતો ને મુસ્ટેકનું ફેસ વોશની તો ભાઈ બહુ મસ્ત આવે છે અને 100% છે ને કેમિકલ વિનાનું આવે છે. તો ભાઈ તમે બધા મગાવજો. હજી એકવાર કહી દઉં છું કે ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે અને મારા ફર્સ્ટ કમેન્ટ છે ને એની અંદર મેં કમેન્ટ પિન કરેલી છે, ત્યાં પણ એની લિંક આપેલી છે. તો ત્યાંથી તમે છે ને મગાવી શકો છો. તો જલ્દી જાઓ અને મગાવી લો મુસ્ટેકનું ઓશન ફેસ વોશ. અને આજનો વ્લોગ બસ અહીંયા સુધી. વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.